સ્માર્ટ મીટરને લઈને ફરીથી ગ્રાહકો હવે ચિંતામાં મુકાયા છે। ડભોઈના ચાંદોદમાં 4 માસથી વીજ બિલ ન મળ્યાનો દાવો કરાયો છે। MGVCL કચેરી દ્વારા વીજ બિલ ન આપ્યા હોવાનો આક્ષેપ છે। ચાંદોદ નગર સહિતના વિસ્તારોમાં 4400 સ્માર્ટ મીટર લગાવ્યા। સ્માર્ટ મીટર લગાવ્યાને 4 મહિના થવા છતાં પણ વીજ બિલ નથી મળ્યા। ગ્રાહકોએ વીજ કચેરીનો સંપર્ક કરતા યોગ્ય જવાબ પણ ન મળતો હોવાનો આક્ષેપ લાગ્યો છે। વીજ બિલ વધુ આવશે તો નાના અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે। વીજ કચેરી દ્વારા વીજ બિલ આપવામાં આવે તેવી ગ્રાહકોની માંગ છે। MGVCL દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, 3-4 મહિનાનો સમયગાળો થઈ ગયો છતાં હજુ ગ્રાહકોને બિલ મળ્યા નથી। હવે આધુનિકીકરણ થયું 100% અને સ્માર્ટ મીટર લાગ્યા એ પણ આવકારદાયક, પણ જે મહિને કે 2 મહિને બિલ મળવા જોઈએ એ ગ્રાહકોને મળ્યા નથી। ગ્રાહકો અત્યારે ચિંતિત છે કે ભાઈ 4 મહિનાનું 3 મહિનાનું બિલ કેટલું મોટું આવશે। જૂના મીટરની સાયકલ હતી સાયકલ 1 અને જે નવા મીટર જે જાય છે સાયકલ 8માં જાય છે, એટલે કે સાયકલ 1માંથી સાયકલ 8માં જવા માટેનો સમય 3.5 મહિનાનો છે, એટલે એના માટે આ વિલંબ થયેલ છે। અત્યારે આપણા 2700 જેવા મીટર આવી ગયા છે, બિલો આવી ગયા છે અને એમાં કોઈ એવી ફરિયાદ આવી નથી। એમાં કેવું કે પેલું જૂનું જે બિલ હતું એ કદાચ એડ થઈને આવે તો કદાચ ગ્રાહક થોડું લાગે કે વધીને આવેલું છે, પરંતુ જે નેક્સ્ટ બિલ એના પછી આવશે એમાં રેગ્યુલર બધું થઈ જશે, એટલે ગ્રાહકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમાં।